અવારનવાર આ બાવા સાધુને લગતા ચારિત્રિકતાના ભ્રષ્ટાચારના બીજા ત્રીજા બધા કેટલા પ્રસંગો આવ્યા કરે છે. હવે મારી દૃષ્ટિએ તો એના માટે મુખ્ય જવાબદાર આ ડોબા જેવી જે પ્રજા છે ને, એને જે પૈસા દે કરે છે અને ત્યાં મોટા આશ્રમો ઊભા કરે છે, એ જ જવાબદાર છે. હવે એ તમે એ લોકોને તમે બધી જે સુવિધા આપો ને એટલે એ તો જે કરવાનું હોય કરે, કારણ કે એના જે સંસ્કાર છે એ મુજબ જ ચાલવાના છે. અને એની અંદર જે જન્મજાત એની જે ગયા જન્મના જે કાંઈ લઈને આવ્યા છે કુસંસ્કારો કે જે કાંઈ ઉપરથી ભગવા લુગડા કે સફેદ કપડાં ગમે એ પહેરી લીધા હોય ને તો એનાથી કાંઈ ન થાય. તો પણ મુખ્ય જવાબદાર પ્રજા જ છે. પૈસા જ દે કરે, પૈસા જ. સ્વામિનારાયણની ઘણી વખત બધી બાબતો ઉજાગર થાય છે તો લાખો કરોડો રૂપિયા દે કરે પ્રજા. એને ઘરમાં કાંઈ આરબીઆઈની ફેક્ટરી નથી નોટું છાપવાની. આ ગાંડીના હોય ને બુદ્ધિ વગરના, એ બધા પૈસા દે કરે એ લોકોને, અને એમાંથી એ લોકો અડીમલા મોટા ખડકે, મોટા મોટા ઓલા કલાકૃતિવાળા ઓલા હાઈફાઈ શોરૂમ જેવું બનાવે, એટલે ત્યાં ગ્રાહક બધા આવ્યા કરે ને સંખ્યા વધતી જાય. અને આ જૂનાગઢનું લગતું બાબત હમણાં આવ્યું હતું. ભાઈ જૂનાગઢ હોય ગમે એ હોય, આપણા ઘરમાં ઉપર ખૂણા ખાંચરે બાવા ચોંટ્યા હોય તો આપણે હાવણી કાઢવા પડે છે. તો આ લોકો જે એ લાઈનના માણસો છે, જે સંત છે, એ તો ક્યાંક જ હજારોમાં લાખોમાં એકાદો હારો માણા હોય, બાકી હોય જ નહીં. એ બધા એમથા ભગવા લુગડા પહેરી ન કરવાના ધંધા કરે છે. એટલે મહેરબાની કરીને સમાજને એક ખાસ સંદેશ છે કે તમે પૈસા આપીને પાપ કરવાનો ધંધો બંધ કરો. અને આ મોટા એ તમને કાંઈ આશીર્વાદ ન આપી શકે, કારણ કે એનું પોતાનું કલ્યાણ નથી થતું. એ પોતે ડૂબવાના છે ન કરવાના ધંધા કરીને. એ તમને શું આશીર્વાદ દેવાના છે? આ બુદ્ધિ વગરની ડોબા જેવી પ્રજા આશીર્વાદ લેવા હાલી નીકળી છે. કોઈનો આશીર્વાદ આપી શકે? જેના જે પોતાના કરમ બુદ્ધિયાળ માણસો હોય એ કોઈ એને સુખી ન કરી શકે. તો શેના માટે તમે લોકો આશીર્વાદના દીકરા થઈને જાઓ છો? કાંઈ ન મળે આશીર્વાદ, અને હમુના પાપના ભાગીદાર બનો છો. જેટલા જેણે આશ્રમને એણે જે લાખો રૂપિયા આપ્યા ને આખા દેશમાં આશ્રમો કર્યા, તો બાપ દીકરાએ શું ધંધો કર્યો? બરાબર? હા, બળાત્કારનું નામ તેને એ જ ધંધો કર્યો ને. તો એના માટે જવાબદાર કોણ છે? એ બધા એના જે ઓલા માનવાવાળા હોય, એના સેવકો કહેવાતા હોય અકલમઠીના, એ જ બધા જવાબદાર છે. એમાં પછી આપણે બીજા કોઈને કહીએ કે આણે આમ કર્યું તેમ કર્યું, આ બાવા નથી હારો, તે બધા નહીં, તમે જ નથી હારા. સમાજના લોકો જેને પૈસા આપે છે ને એ જ ગાંડીના છે, બુદ્ધિ વગરના. એમાં સાધુ સંતોને શું આપણે દોષ દેવાનો? આ કેટલા સમયથી હાલ્યું આવે છે તો એ સમજતા જ નથી. અને ગમે યાર હાઈવે ઉપર ને આયા ત્યાં જ્યાં હોય ને ઓલા ગામના પાદરમાં મંદિરો એવા ખડકી દીધા. એમાં સૌથી વધારે જો કોઈ કોમ ધંધો કરતી હોય ને પૈસા દેવાનું, તો એ પટેલો છે સૌથી વધારે. કારણ કે પૈસા થયા એટલે બુદ્ધિ ન આવી જાય, સમજણ ન આવી જાય, રૂપિયા થઈ ગયા છે. તો આ પટેલોએ ખરેખર આ કામ કરવા જેવું નથી. આ મુરારીદાસ હોય કે ઓલો દાદો ને ફલાણો ને કથાકાર હોય, એની પાસે 500,000 કરોડ રૂપિયા થઈ ગયા. એ કોણે આપ્યા છે? આ બધા બુદ્ધિ વગરના પટેલોએ જ આપ્યા છે ને, કથાઓ કરીને 50-50 લાખને કરોડને. હા, એટલે એ બધું બંધ કરો. તમારી પ્રજાનું કલ્યાણ ઈચ્છો. અરે ઘણા લોકો તો વ્યાજે લઈને દીધા છે. હાવ ગાંડીના હોય ને બુદ્ધિ વગરના, તો એણે તો વ્યાજે લઈને દીધેલા છે. મંદિરોના ખડકલા કરવાના હોય કે આ બાવાઓને પૈસા દેવાના હોય કે આ ઓલા કથા વાર્તાવાળાને દેવાના હોય. હાવ સમજણ વગરનું કામ કરી રહ્યા છે. હા, એટલે મહેરબાની કરીને કાંઈક સુધારો લાવો. બીજું બધું તો બંધારણ કરવાની જરૂર નથી. તમે પહેલાં આ સુધરો. સમાજના બંધારણની માને દેશો તો પહેલાં તમે આ સુધારો કરો. આ નકામીનાને પૈસા દેવાનું બંધ કરો, તો જ સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ થવાનું છે. ઓકે.